85 વર્ષ થયા. 16 વર્ષથી લખતો આવ્યો છું અને ઘણા બધા પુસ્તકો ભારતની બીજી ભાષાઓ પણ ગયા છે અને ઘણાને પુરસ્કાર પણ મળ્યા છે. એટલે રાષ્ટ્રીય કક્ષાનો પણ આ પહેલો પુરસ્કાર નથી, બીજા અગાઉ 2 થયેલા છે. એટલે એક સ્વાભાવિક રીતે આનાથી ટેવાયેલા છીએ અને આનંદ થાય છે. આપ જે આ શ્રેય છે આપ કોને આપવા માંગશો, આપની આ સફળતાનો, આ પદ્મશ્રીનો? પુસ્તકોને. મેં જે કંઈ લખ્યું છે ગુજરાતી હિન્દીમાં, એને કારણે મારી સંવેદના બધા સુધી પહોંચી અને એનો આ રીતે સ્વીકાર થયો. આજની યુવા પેઢીને શું સંદેશો આપનો રહેશે? સાહિત્યને લઈને, શિક્ષણને લઈને શું સંદેશો આપ આપવા માંગશો? બધાએ માતૃભાષામાં શિક્ષણ લેવું જોઈએ અને અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત પણ અત્યારે તો દેશમાં ફરીથી સંસ્કૃતનું મહત્વ વધી રહ્યું છે. એ બધી ભાષાઓ શીખવી જોઈએ. એટલે એના દ્વારા આખા જગતનું જ્ઞાન મેળવી શકાય.